રાજકોટમાં વધુ એક હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। અગાઉ પણ 2 થી 3 વખત સર્જરીને લઈને વિવાદમાં આવી છે। હોસ્પિટલ યુનિકેર હોસ્પિટલની બેદરકારીના લીધે મૃત્યુ થયાનો પરિવારનો આક્ષેપ છે। બાયપાસ સર્જરીમાં 12 કલાકથી વધુ સમય લગાડ્યો હોવાનો આક્ષેપ છે। ઓપરેશન દરમિયાન જ ડોક્ટરની બેદરકારીના લીધે મૃત્યુ થયાનો પરિવારે આક્ષેપ કર્યો છે। હોસ્પિટલ અને ડોક્ટર વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સવારે ઓપરેશન હતું તો એનું બ્લડ ચડાવવા માટે થઈ અને રાત્રે અમારા પાસે એના જે કાંઈ પેમેન્ટ હોય એ લેવામાં આવેલ, તો એ પેમેન્ટ રાત્રે આપી દીધેલું। પછી સવારે સાંજે 7 વાગે ઓપરેશન ચાલતું હતું ત્યારે અમારી પાસેથી ફરી પાછા 4,900 રૂપિયા લેવામાં આવ્યા। જે બ્લડ ચડાવ્યું કે ન ચડાવ્યું એ પણ અમને ખ્યાલ નથી। તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે સરકાર આ હોસ્પિટલમાં એક એસઆઈટી નિમી અને તપાસ કરાવડાવે, ખરેખર શું ચાલે છે। ડોક્ટર જગીશ દોશી, કાર્ડિયાક સર્જન છું। રાજેશભાઈ ગોસ્વામીની સર્જરી ગઈકાલે બાયપાસ સર્જરી કરી, કારણ કે એમને હૃદયની 3 નળીઓમાં ઘણા બધા બ્લોક હતા। અઠવાડિયા પહેલા મોટો હાર્ટ એટેક આવેલો હતો। હૃદયની નળીઓ ઘણી ખરાબ હતી અને બાયપાસ સર્જરીની જરૂર હતી। આ ઓપરેશન 12 કલાક ચાલ્યું એવું નથી થયું। ઓપરેશનમાં દર્દીને 8:30 વાગે લઈ ગયા હતા। 4 વાગે આપણે આઈસીયુમાં લઈ આવ્યા। આજ સવાર સુધી દર્દીના બીપી ધબકારા રિઝનેબલી સારા હતા। વચ્ચે વચ્ચે એમને ધબકારાની અનિયમિતતા થતી હતી, પણ એના માટે જરૂરી સારવાર અને દવાઓ ચાલુ હતી। પણ આજે સવારે 6:30 વાગે એમને હાર્ટ એટેક જે આવ્યો, એમાં ઘણા બધા પ્રયત્નો છતાં